શ્રીલિંગ મહાપુરાણનો 21મો ભાગ 68મો અધ્યાય રાજર્ષિ યયાતિનું આખ્યાન તથા યયાતિ ગાથા। યયાતિ બોલ્યા કે શ્રેષ્ઠ બ્રાહ્મણો તથા બધા વર્ણના લોકો, મારી વાત સાંભળો। હું જ્યેષ્ઠ પુત્રને કદીએ રાજ્ય આપીશ નહીં। તેણે મારી આજ્ઞાનું પાલન કર્યું નથી। જે પિતા પ્રત્યે વિપરીત બુદ્ધિવાળો હોય તેને સજ્જનો પુત્ર માનતા નથી। સજ્જનો માતા પિતાની આજ્ઞા માનનાર પુત્રની જ પ્રશંસા કરે છે। તે જ પુત્ર છે જે માતા પિતાની સાથે પુત્રભાવમાં સ્થિત થઈને વ્યવહાર કરે છે। યદુએ મારી અવજ્ઞા કરી છે તે જ પ્રમાણે તુર્વસુ, દુહ્ય તથા અનુએ પણ મારી ઘણી અવજ્ઞા કરી છે। પુરુએ મારા વચનનું પાલન કર્યું છે અને વિશેષ રૂપે મારું સન્માન કર્યું છે। તેથી મારો નાનો પુત્ર જ મારો ઉત્તરાધિકારી છે, જેણે મારી વૃદ્ધાવસ્થાનો સ્વીકાર કર્યો। શુક્રાચાર્ય દેવયાનીના માટે મને વૃદ્ધાવસ્થા પ્રાપ્ત થાય તેવી આજ્ઞા આપી હતી। જ્યારે મેં તેમની પાસે પ્રાર્થના કરી ત્યારે તેમણે પુનઃ વૃદ્ધાવસ્થાને સંચારેણી બદલી શકાય તેવી બનાવી દીધી। કાવ્ય તથા ઉષણના નામધારી શુક્રાચાર્ય સ્વયં મને વરદાન આપ્યું કે જે પુત્ર તમારે અનુકૂળ વ્યવહાર કરે તે જ તમારા રાજ્યનો અધિકારી થશે। તેથી હે બ્રાહ્મણો, હવે તમે સૌ પણ મને આજ્ઞા આપો કે આ રાજ્ય પર પુરુનો અભિષેક કરવામાં આવે। પ્રજાએ કહ્યું કે જે પુત્ર ગુણ સંપન્ન, સર્વદા માતા પિતાનું હિત કરનાર તથા સમસ્ત કલ્યાણને યોગ્ય હોય તે નાનો હોય તો પણ રાજ્યનો ઉત્તરાધિકારી થાય છે। તેથી પુત્ર પુરુ જ રાજ્યનો યોગ્ય છે, જેણે તમારી આજ્ઞાનું પાલન કર્યું છે। શુક્રાચાર્યના વરદાનથી વિપરીત કાર્ય કરી શકાય નહીં। સૂતજી બોલ્યા કે આ પ્રમાણે જ્યારે પ્રસન્ન થયેલા નગરવાસીઓએ નહુષ પુત્ર યયાતિને કહ્યું ત્યારે તેમણે પોતાના પુત્ર પુરુને રાજ્ય પર અભિષિક્ત કરીને તુર્વસુને દક્ષિણ પૂર્વ દિશામાં રહેવાની આજ્ઞા આપી। ત્યાર પછી રાજા યયાતિએ જ્યેષ્ઠ પુત્ર યદુને દક્ષિણ દિશામાં નિયુક્ત કરી દીધા તથા દુહ્ય અને અનુ એ બંનેને ક્રમશઃ પશ્ચિમ તથા ઉત્તરમાં નિયુક્ત કરી દીધા। નહુષ પુત્ર યયાતિએ 7 દ્વીપોવાળી સાગરો સહિત પૃથ્વીને જીતીને પુત્રોમાં રાજ્યને 3 ભાગમાં વહેંચી દીધું। આ પ્રમાણે પુત્રોમાં રાજ્યની વહેંચણી કરનાર તથા હર્ષપૂર્ણ મનવાળા રાજા બંધુઓ પર તેમનો ભાર સોંપીને પ્રસન્ન થઈ ગયા। મહારાજ યયાતિ દ્વારા આ વિષયમાં પહેલાં આ ગાથાઓ ગાયેલી હતી, જેમના દ્વારા મનુષ્ય જે રીતે કાચબો પોતાના બધા અંગોને સમેટી લે છે તે જ પ્રમાણે પોતાની સમસ્ત કામનાઓને સમેટી લે છે અને તેમનાથી જ તે શ્રીમાન થઈ જાય છે, અન્યથા નહીં, ભલે તે કરોડો કર્મ કરનાર કેમ ન હોય। કામનાઓના ભોગની ઈચ્છાથી શાંતિ થતી નથી। જેમ ઘી નાખવાથી અગ્નિ વધતો જાય છે એ પ્રમાણે ભોગ ભોગવવાથી કામના વધતી જાય છે। પૃથ્વી પર જે પણ કંઈ ડાંગર, જવ, સોનું, પશુ તથા સ્ત્રી છે તે બધું જ કોઈ એક માટે પણ પર્યાપ્ત નથી, એમ માનીને મનુષ્ય કામના મુક્ત થઈ જવું જોઈએ। જ્યારે મનુષ્ય બધા પ્રાણીઓ પ્રત્યે મન, વચન તથા કર્મથી પાપમય ભાવ રાખતો નથી ત્યારે તે બ્રહ્મને પ્રાપ્ત થાય છે। જ્યારે તે અન્યથી ડરતો નથી, અન્ય લોકો પણ તેનાથી ડરતા નથી, જ્યારે તે બીજાની નિંદા કરતો નથી તથા તેને દ્વેષ કરતો નથી, ત્યારે તે બ્રહ્મને પ્રાપ્ત થાય છે। જે તૃષ્ણા દુષ્ટ બુદ્ધિના લોકો માટે છોડવી બહુ અઘરી છે, જે મનુષ્યના જીર્ણ થવા છતાં જીર્ણ થતી નથી તથા જે પ્રાણનો અંત કરનાર રોગ છે તે તૃષ્ણાનો ત્યાગ કરનારને સુખ મળે છે। જીર્ણ વ્યક્તિના કેસ જીર્ણ થઈ જાય છે, જીર્ણ મનુષ્યના દાંત, નેત્ર અને કાન પણ જીર્ણ થઈ જાય છે। માત્ર તૃષ્ણા સદા ઉપદ્રવ વિહોણી રહે છે, અર્થાત તે સદા તરુણ બની રહે છે। બધા પ્રાણીઓ સ્વભાવતઃ જીર્ણ થાય છે, એમાં સંદેહ નથી, પરંતુ મનુષ્ય જીર્ણ થઈ જવા છતાં જીવનની આશા અને ધનની આશા જીર્ણ થતી નથી। સંસારમાં જે કામ સુખ છે તથા જે સ્વર્ગનું મહાન સુખ છે તે તૃષ્ણાના નાશથી થનારા સુખના 16મા અંશની પણ તોલે નથી। આમ કહીને તે રાજર્ષિ યયાતિ પત્ની સાથે વનમાં ચાલ્યા ગયા। તે મહાયશસ્વીએ ત્યાં ભૃગુતુંગ શિખર પર નિરાહાર રહી મહાન તપસ્યા કરી પત્ની સહિત સ્વર્ગને પ્રાપ્ત કર્યું। તેમના આ પવિત્ર તથા દેવર્ષિઓ દ્વારા સત્કૃત 5 વંશ છે, જેમના દ્વારા સંપૂર્ણ પૃથ્વી એવી રીતે વ્યાપ્ત છે જેમ તે સૂર્યના કિરણોથી વ્યાપ્ત છે। યયાતિના પુણ્યપ્રદ ચરિત્રને વાંચનાર તથા સાંભળનાર મનુષ્ય ધનવાન, સંતાનયુક્ત, આયુષ્યમાન, કીર્તિશાળી તથા બુદ્ધિમાન થાય છે અને સઘળા પાપોથી મુક્ત થઈને શિવલોકમાં પ્રતિષ્ઠિત થાય છે। ત્યાર પછી આવે છે 68મો અધ્યાય યયાતિ પુત્ર યદુના વંશનું વર્ણન। સૂતજી બોલ્યા કે હે ઋષિઓ, હવે હું યયાતિના ઉત્તમ તેજસ્વી જ્યેષ્ઠ પુત્ર યદુના વંશનું ક્રમાનુસાર સંક્ષેપમાં વર્ણન કરીશ। કહી રહેલા મારી પાસેથી તમે સાંભળો। યદુના દેવપુત્ર સમાન 5 પુત્ર થયા। તેમનામાં સહસ્રજીત મોટા હતા અને ક્રોષ્ટુ, નીલ, અજક તથા લઘુ અન્ય પુત્રો હતા। સહસ્રજીતનો પુત્ર તેમના જેવો જ હતો, તે સજ્જિત નામે રાજા થયો। સજ્જિતના મહાકીર્તિશાળી 3 પુત્ર કહેવાયા છે, તેમના નામ હયહય, હય તથા રાજા વેણુહય હતા। હયહયનો જે પુત્ર થયો તે ધર્મ નામે પ્રસિદ્ધ છે। હે વિપ્રો,
ધર્મનો પુત્ર ધર્મનેત્ર થયો એમ સંભળાય છે. ધર્મનેત્રનો કીર્તિ અને કીર્તિનો પુત્ર સંજય હતો. સંજયનો મહિષ્માન નામે ધાર્મિક પુત્ર હતો અને મહિષ્માનનો પુત્ર ભદ્રસેન હતો, તે પરાક્રમી હતો. ભદ્રસેનનો પુત્ર દુર્દમ નામે રાજા હતો. દુર્દમનો પુત્ર ધનક નામે પ્રસિદ્ધ હતો. ધનકને કૃતિવીર્ય, કૃતાગ્નિ, કૃતવર્મા તથા કૃતૌજા આ 4 લોકમાન્ય પુત્ર થયા. તે કૃતિવીર્યથી કાર્તવીર્યજુન સહસ્ત્રાર્જુન ઉત્પન્ન થયો. તે પોતાની 1000 ભુજાઓ દ્વારા 7 દ્વીપોનો શ્રેષ્ઠ સ્વામી થઈ ગયો હતો. નારાયણ સ્વરૂપ પરશુરામે તે સમયે તેના મૃત્યુના કારણ બન્યા. તેના 100 પુત્ર હતા. તેમનામાંથી 5 પુત્ર મહારથી અસ્ત્રોના જ્ઞાતા, બળવાન, વીર, ધર્માત્મા તથા મનસ્વી હતા. તેઓ શૂર, શૂરસેન, ધૃષ્ટ, કૃષ્ણ તથા જયધ્વજ નામના હતા. રાજા ધયજ્વદ અવંતીઓનો સ્વામી હતો. ધયજ્વદને તાલંજક મહાબળી પુત્ર થયો. તે તાલંજકને 100 પુત્ર થયા, જે આ સંસારમાં તાલંજક નામે પ્રસિદ્ધ થયા. તેમાં જ્યેષ્ઠ પુત્ર વિતિહોત્ર મહાપરાક્રમી રાજા થયો. વૃષ વગેરે તેના જે બીજા પુત્ર હતા તેઓ પણ પુણ્ય કર્મવાળા હતા. તેમનામાં વૃષજ વંશ વધારનારો થયો. તેનો પુત્ર મધુ થયો. મધુના 100 પુત્ર હતા. તે મધુનો પુત્ર વૃષ્ણિજ વંશ પ્રવર્તક થયો. વૃષ્ણિના બધા વંશજ વૃષ્ણિ તથા મધુના વંશજ માધવ કહેવાયા. યદુવંશ સાથે સંબંધિત યાદવ હયહય કહેવાય છે. તે મહાત્મા હયહયોના 5 વંશ છે: વિતિહોત્ર, હર્યાદ, ભોજ, અવંતી તથા શૂરસેન. આ બધા તાલંજક પણ કહેવાય છે. શૂર, શૂરસેન, વૃષ, કૃષ્ણ તથા 5મો જયધ્વજ. આ ઉત્તમ હયહય કહેવામાં આવ્યો છે. શૂરસેનના વંશજ શૂર તથા શૂરવીર નામના હતા. તે અનઘ ઋષિઓ, તે મહાત્માઓના દેશ પણ શૂરસેન નામના છે. વિતિહોત્રનો પુત્ર અનર્ત નામે પ્રસિદ્ધ થયો. કૃષ્ણના પુત્રનું નામ દુર્જય હતું. તે શત્રુઓનું દમન કરનારો હતો. હવે રાજર્ષિ કોષ્ટુના ઉત્તમ પૌરુષવાળા વંશનું શ્રવણ કરો, જેમના વંશમાં વૃષ્ણિ વંશને ચલાવનારા વિષ્ણુ ઉત્પન્ન થયા. કોષ્ટુનો એક જ રુજનિવાન નામનો મહાયશસ્વી પુત્ર થયો. તેનો પુત્ર સ્વાતિ થયો અને સ્વાતિનો પુત્ર કુશંકુ થયો. ત્યાર પછી સંતાનની ઈચ્છા રાખનાર તે મહાબળી કુશંકે અનેક પ્રકારના પર્યાપ્ત દક્ષિણાવાળા મહાયજ્ઞો દ્વારા યજન કર્યું. એના પરિણામે તેને ચિત્રરથ નામનો પુત્ર જન્મ્યો, જે શુભ કર્મોથી યુક્ત હતો. ચિત્રરથનો પુત્ર મહાપરાક્રમી શશબિંદુ હતો. તેણે વિપુલ દક્ષિણા આપી, યજ્ઞ કરીને ઉત્તમ તથા પવિત્ર વ્રત વગેરે કર્યા. આ પ્રમાણે તે મહાજ્ઞાની, મહાપરાક્રમી તથા ઘણી પ્રજાઓવાળો ચક્રવર્તી રાજા થયો. શશબિંદુને 1000 પુત્ર જન્મ્યા. તેમના પુત્રોમાં લોકો અનંતકને સૌથી ઉત્તમ કહે છે. અનંતકનો યજ્ઞ નામનો પુત્ર થયો. તેનો પુત્ર ધૃતિ થયો. તે ધૃતિનો પુત્ર ઉષ્ણા થયો. તે પરમ ધાર્મિક આ પૃથ્વીને પ્રાપ્ત કરીને 100 અશ્વમેઘ યજ્ઞ કર્યા. ઉષ્ણાનો પુત્ર સીતેશુ નામનો રાજા કહેવાયો છે. તેનો પુત્ર મરુત હતો. તે વંશ વધારનાર રાજર્ષિ થયો. પરાક્રમી કંબલબર્હી મરુતનો પુત્ર જણાવ્યો. કંબલબર્હીનો પુત્ર રૂક્મકવચ થયો. તે વિદ્વાન હતો. રૂક્મકવચે યુદ્ધમાં કવચ તથા ધનુષ ધારણ કરનારા વીરોને પોતાના તીક્ષ્ણ બાણોથી હણીને ઉત્તમ શ્રીલક્ષ્મી પ્રાપ્ત કરી લીધી. તે ધર્માત્માએ અશ્વમેઘ યજ્ઞમાં યાજ્ઞિક ઋષિઓને પૃથ્વીનું દાન આપ્યું. રૂક્મકવચથી શત્રુવીરોને સંહારક પરાવૃત્ત ઉત્પન્ન થયો. તે પરાવૃત્તના 5 શક્તિશાળી પુત્ર ઉત્પન્ન થયા: રૂક્મેશુ, પૃથુરૂક્મય, જયામગ, પરિગ અને હરિ. પિતાએ પરિગ તથા હરિને વિદેહ દેશોમાં સ્થાપિત કર્યા. રૂક્મેશુ રાજા થયો અને પૃથુકમ તેના આશ્રમે રહેવા લાગ્યા. તે બધાના દ્વારા રાજ્યથી ભ્રષ્ટ કરી દેવાલયે રાજા જયામગ આશ્રમમાં રહેવા લાગ્યા. બ્રાહ્મણોએ શાંતિપૂર્વક વનમાં નિવાસ કરનારા તે જયામગને જ્ઞાન આપ્યું અને ધ્વજા તથા રથ ધારણ કરનારા તે પોતાનું ધનુષ લઈને બીજા દેશમાં ચાલ્યો ગયો. અન્ય લોકો દ્વારા ત્યજાયેલા તે વૃક્ષવાન પર્વત પર જઈને પોતાની પત્ની સાથે નર્મદા નદીના તટ પર નિવાસ કરવા લાગ્યા. જયામગની પત્ની શૈબ્યા શીલા સંપન્ન તથા પતિવ્રતા હતી. તે સૌભાગ્યશાળીની પતિવ્રતા શૈબ્યાએ કઠોર તપસ્યા દ્વારા પોતાની વૃદ્ધાવસ્થામાં વિદર્ભ નામના પુત્રોને જન્મ આપ્યો. રાજકુમારીના ગર્ભથી રાજા વિદર્ભને ક્રત તથા કૌશિક નામે 2 પુત્ર થયા. તે બંને વિદ્વાન, પરાક્રમી તથા યુદ્ધમાં પ્રવીણ હતા. તેનો ત્રીજો પુત્ર રોમપાદ હતો. તેનો પુત્ર બભ્રુ કહેવાયો. તેનો પુત્ર સધૃતિ હતો. તે વિદ્વાન તથા પરમ ધાર્મિક હતો. તે વિદર્ભથી જે કૌશિક નામનો પુત્ર હતો તેનાથી ચૈદ્ય વંશ કહેવાય છે. વિદર્ભનો જે પુત્ર ક્રથ હતો તેનો પુત્ર કુંતી થયો. કુંતીથી વૃત ઉત્પન્ન થયો અને તે વૃતથી પ્રતાપી રણધ્રુષ્ટ ઉત્પન્ન થયો. રણધ્રુષ્ટનો પુત્ર નિધૃતિ હતો.
તે શત્રુવીરોનો સંહારક હતો. નિવૃત્તિનો દાર્શા નામે પુત્ર હતો, જે મહાન શત્રુઓનો વધ કરનાર હતો. દાર્શાનો પુત્ર વ્યાપ્ત હતો અને તેનો પુત્ર જીમૂત હતો. જીમૂતનો પુત્ર વિકૃતિ હતો અને તેનો પુત્ર ભીમરથ હતો. ત્યાર પછી ભીમરથને નવરથ નામનો પુત્ર થયો. તે સદા દાન ધર્મમાં પરોવાયેલો હતો તથા સત્ય અને સદાચારને પરાયણ હતો. તેનો પુત્ર દ્રઢરથ હતો અને તેનો પુત્ર શકુનિ હતો. તે શકુનિથી કરંભ ઉત્પન્ન થયો અને કરંભનો પુત્ર દેવરાત ઉત્પન્ન થયો. દેવરાતથી દેવરાતી થયો. તે મહાયશસ્વી રાજા હતો. તેનાથી દેવપુત્ર સમાન દેવક્ષત્ર નામનો પુત્ર થયો. દેવક્ષત્રને મધુ નામનો પુત્ર થયો, જે ઐશ્વર્યશાળી, મહાયશસ્વી તથા મધુવંશની વૃદ્ધિ કરનારો રાજા થયો. પુરુવંશથી અનુ થયો અને અનુથી પુરુશ્રેષ્ઠ પુરુત્વાન ઉત્પન્ન થયો. પુરુત્વાનથી વેદર્ભી ભદ્રવતીના ગર્ભથી અંશુનો જન્મ થયો. અંશુએ ઐશ્વાંકી સાથે લગ્ન કર્યા. તે અંશુથી સત્વ ઉત્પન્ન થયો. તે સમસ્ત ગુણોથી સંપન્ન તથા વંશની વૃદ્ધિ કરનારો હતો. હે ઋષિઓ, મેં તમને સૌને જયામગની સૃષ્ટિનું વિસ્તારથી વર્ણન કર્યું. જે વ્યક્તિ જયામગના પ્રજાવર્ણનને વાંચે છે અથવા સાંભળે છે, તે દીર્ઘકાળ સુધી જીવિત રહે છે, રાજ્ય તથા સુખ પ્રાપ્ત કરે છે અને અંતરમાં સ્વર્ગમાં જાય છે. ત્યાર પછી આવે છે 69મો અધ્યાય. ચંદ્રવંશના વર્ણનમાં ભગવાન શ્રી કૃષ્ણના અવતારની કથા તથા સંક્ષેપમાં કૃષ્ણ ચરિત્રનું વર્ણન. સૂતજી બોલ્યા કે, હે ઋષિઓ, સત્ય સંપન્ન, સાત્વને તેજસ્વી, ભજન, દિવ્ય, રાજા, દેવાવૃદ્ધ, મહાભાગ્યશાળી, અંધક તથા યદુનંદન વૃષની આ 4 પુત્રોને ઉત્પન્ન કર્યા. હવે તેમના 4 વંશોને વિસ્તારથી સાંભળો. તેજસ્વી ભજન દ્વારા સૃંજયીથી આયુતાયુ, શતાયુ તથા બળવાન હર્ષકૃત ઉત્પન્ન થયેલા જણાવાય છે. સાત્વતાના તે પુત્રોમાં રાજા દેવાવૃદ્ધે મને સર્વગુણ સંપન્ન પુત્ર ઉત્પન્ન થાય તેવું સ્મરણ કરતાં કઠોર તપ કર્યું. ત્યારે તેમને બભ્રુ નામે પુત્ર ઉત્પન્ન થયા, જે પવિત્ર, યશસ્વી, ઉત્તમ રાજા હતા. વંશ પરંપરાના પ્રાચીન જ્ઞાતાઓ મહાન આત્માવાળા દેવાવૃદ્ધના ગુણોની પ્રશંસા કરીને આ ગાથા ગાય છે. બભ્રુના વિષયમાં આપણે જેવું દૂરથી સાંભળીએ છીએ તેવું જ નજીકથી જોઈએ છીએ. દેવતાઓની જેમ દેવાવૃદ્ધ સમાન બભ્રુ મનુષ્યોમાં શ્રેષ્ઠ છે. 14,065 એવા પુરુષો હતા, જેમણે દેવાવૃદ્ધના પુત્ર બભ્રુ પાસેથી અમૃતત્વ પ્રાપ્ત કર્યું હતું. તે યજ્ઞ કરનાર, દાન બુદ્ધિ રાખનાર, પરાક્રમી, બ્રાહ્મણ, રક્ષક, દ્રઢ વૃત્તિ, કીર્તિવાન તથા મહાતેજસ્વી તથા સાત્વતોમાં મહારથી હતો. તેના વંશમાં દેવતુલ્ય ભોજ લોકો ઉત્પન્ન થયા. ગાંધારી તથા માદ્રી આ 2 વૃષ્ણિની પત્નીઓ હતી. ગાંધારીએ સુમિત્ર તથા મિત્રનંદનને જન્મ આપ્યો. માદ્રીએ દેવમિઢુસ નામના પુત્રને ઉત્પન્ન કર્યો. ત્યાર પછી તેણે અનમિત્ર તથા શિની નામના પુત્રોને ઉત્પન્ન કર્યા. તે બંને ઉત્તમ પુરુષ હતા. અનમિત્રનો પુત્ર નિઘ્ન હતો. નિઘ્નને 2 પુત્ર થયા, પ્રસેન તથા મહાભાગ્યશાળી સત્રાજીત. સૂર્ય તે સત્રાજીતનો પ્રાણતુલ્ય મિત્ર હતો. સૂર્ય તેને સ્યમંતક નામે મણિ આપ્યો. તે મણિ પૃથ્વી પરના બધા રત્નોમાં શ્રેષ્ઠ હતો. કોઈ સમયે પ્રસેન મણિ સાથે મૃગ્યા માટે ગયો. એક મહાભયંકર સિંહે તેને મારી નાખ્યો. તે સમયે તે અસહાય થયો. વૃષ્ણિના કનિષ્ઠ પુત્ર સિનીનો સત્યક નામનો સત્યવાદી તથા સત્યનિષ્ઠ પુત્ર ઉત્પન્ન થયો. તેનો પુત્ર યુયુધાન હતો, જે સાત્વિક નામે પ્રસિદ્ધ હતો. તે શિનીનો પ્રતાપી પૌત્ર કે દૌહિત્ર હતો. યુયુધાનનો પુત્ર અસંગ તથા તે અસંગનો પુત્ર કુણી હતો. કુણીનો પુત્ર યુગંધર થયો. આ બધા શિનીના વંશજ હતા. માદ્રી તથા વૃષ્ણિથી પુત્ર યુધાજીત ઉત્પન્ન થયો. તે સ્વફલક નામે વિખ્યાત થયો. તે 3 લોકનું હિત કરનાર હતો. ધર્માત્મા મહારાજ સ્વફલક જ્યાં રહેતા હતા ત્યાં ન તો વ્યાધિનો ભય હતો કે ન અનાવૃષ્ટિનો ભય પણ હતો. તે સ્વફલકે કાશીરાજની પુત્રી પત્ની રૂપે પ્રાપ્ત કરી. કાશીરાજે પોતાની ગંદિની નામની કન્યા એમને આપી હતી. તે પોતાની માતાના ગર્ભમાં ઘણા વર્ષો સુધી રહી અને જ્યારે ત્યાં વસતી તેણે જન્મ ન લીધો, ત્યારે પિતાએ ગર્ભમાં વિદ્યમાન તે કન્યાને કહ્યું હતું કે તું શીઘ્ર જન્મ ગ્રહણ કર, તારું કલ્યાણ થાવ, તું ગર્ભમાં જ કેમ રોકાય છે? ત્યારે ગર્ભમાં સ્થિત તે ગંદિનીએ તેમને કહ્યું કે, હે પિતા, જો તમે 3 વર્ષ સુધી દરરોજ એક ગાય બ્રાહ્મણને દાનમાં આપો તો હું ગર્ભમાંથી બહાર આવીશ. તે સાંભળી પિતાએ કહ્યું કે તેવું જ થશે. ત્યાર પછી પિતાએ તેની ઈચ્છા પૂર્ણ કરી. તે કન્યાથી સ્વફલક દ્વારા અક્રૂરનો જન્મ કહેવાય છે, જે દાની, પરાક્રમી, યાજ્ઞિક, વિદ્વાન, અતિથિપ્રિય તથા પ્રચુર દક્ષિણા આપનાર હતા. શૈવની રત્ના નામની કન્યા હતી. તેની સાથે અક્રૂરના લગ્ન થયા. તેમણે આ કન્યાથી જે પુત્રોને જન્મ આપ્યો તે સાંભળો. ઉપમન્યુ, મૃગુ, વૃત, જન્મેજય, ગિરિરક્ષ, ઉપેક્ષ, શત્રુઘ્ન, અરિમર્દન, ધર્મધ્રુ, દૃષ્ટધર્મા, ગોધન, વર, આવાહ તથા પ્રતિવા નામના હતા. અને સુધારા નામની એક સુંદર કન્યા પણ જન્મી હતી. અક્રૂરને ઉગ્રસેનને કન્યાથી દેવવાન તથા ઉપદેવ નામના 2 પુત્ર ઉત્પન્ન થયા. તેઓ કુળને આનંદ આપનારા અને દેવતુલ્ય હતા.
સુમિત્રાને ચિત્રક નામનો મહાયશસ્વી પુત્ર ઉત્પન્ન થયો. ચિત્રકને વિપ્રુની પૃથુ, અશ્વગ્રી, સુબાહુ, સુધાક, ગવેષ્વણ, અરિષ્ટનેમિ, અશ્વ, ધર્મ, ધર્મભૃત, સુભૂમિ, બહુભૂમિ નામના પુત્ર થયા અને સ્ર, વશિષ્ઠ તથા શ્રવણા 2 કન્યાઓ ઉત્પન્ન થઈ. કાશીરાજની પુત્રીએ અંધકથી કુકુર, ભજમાન, શુચિ તથા કંબલહરી નામના 4 પુત્રોને જન્મ આપ્યો. કુકુરનો પુત્ર વૃષ્ણિ થયો અને વૃષ્ણિનો સુર નામે પુત્ર થયો. તેનો પુત્ર કપોર્તમા થયો, તે મહાબળવાન હતો. તેનો પુત્ર વિમોલક થયો. તેનો પુત્ર નલ થયો, જે તુંબરુનો મિત્ર અને વિદ્વાન હતો, જે ચંદના નકુંદુભી નામે પ્રસિદ્ધ થયો. તેનો અભિજીત નામે પુત્ર થયો અને અભિજીતનો પુત્ર પુનર્વસુ થયો. તે શ્રેષ્ઠ રાજાએ પુત્ર માટે અશ્વમેઘ યજ્ઞ કર્યો. તે યજ્ઞમાં જ્યારે મંત્રોચ્ચાર થઈ રહ્યો હતો, ત્યાં પૂજન કરનારાઓની મધ્યે પુનર્વસુએ જન્મ લીધો હતો. તે વિદ્વાન, સર્વજ્ઞ, દાની તથા યજ્ઞ કરનારો થયો. તે અભિજીતને જોડકા બ્રાહ્મણ પુત્ર પણ થયા. કીર્તિમાનોમાં શ્રેષ્ઠ તે બંનેમાં આહુક તથા આહુકી નામ હતા. આહુકના કાશ્યની પુત્રીએ દેવક અને ઉગ્રસેન નામના 2 પુત્ર થયા. તે બંને દેવતાઓના પુત્રો સમાન હતા. રાજા દેવકની દેવવાન, ઉપદેવ, સુદેવ તથા દેવરક્ષિત આ 4 દેવતુલ્ય પુત્ર જન્મ્યા. તેમને 7 બહેનો હતી. રાજાએ તેમને 7 પુત્રીઓને વસુદેવને આપી. તે વૃષદેવા, ઉપદેવા, દેવરક્ષિતા, શ્રીદેવા, શાંતિદેવા, સહદેવા તથા દેવકી નામની હતી. તેમનામાં દેવકી વરિષ્ઠ અને પરમ સુંદર હતી. ઉગ્રસેનને 9 પુત્ર હતા. કંસ તેમનામાં જ્યેષ્ઠ હતા. બધાના સેંકડો હજારો પુત્ર પૌત્ર હતા. દેવકીની પુત્રી દેવકી બુદ્ધિમાન વસુદેવની પત્ની થઈ. તે દેવતાઓની પણ વંદનીય તથા પૂજનીય અને પતિવ્રતા હતી. બહલિક પુત્રી પૌરવી, મહાભાગ્યશાળી રોહિણી પણ અનકદુંદુભી વસુદેવની પત્ની હતા. તે દેવતાઓ દ્વારા પણ પૂજાને યોગ્ય હતી. કંસના ભયથી સ્વયં દેવકીના ગર્ભથી નીકળીને રોહિણીના ગર્ભનો આશ્રય લેનાર બળવાનોમાં શ્રેષ્ઠ હળનું આયુ ધારણ કરનારા તથા શાંત તેજવાળા બળરામને રોહિણીએ જન્મ આપ્યો. પરમ સુંદર 6 ગર્ભોનો કંસ દ્વારા વધ કરી દેવાયા પછી બુદ્ધિમાન વસુદેવે દેવકીથી કૃષ્ણને ઉત્પન્ન કર્યા. તેઓ જ પરમાત્મા, દેવોના દેવ તથા જનાર્દન છે તથા રજત, ચાંદી સમાન કાંતિવાળા હળાયુધ બલરામ ભગવાન અનંત શેષ છે. એ જનાર્દન શ્રી વિષ્ણુ ભૃગુના શાપના મીસે માનવ શરીરનો સ્વીકાર કરીને તે વસુદેવના પુત્રરૂપે દેવકીથી જન્મ્યા હતા. તે જ સમયે દેવાધિદેવ શ્રી વિષ્ણુની આજ્ઞાથી ઉમાના દેહથી ઉત્પન્ન યોગ નિદ્રા ભગવતી કૌશિકી યશોદાની પુત્રી રૂપે જન્મ લીધો હતો. તે જ દેવતાઓ દ્વારા પૂજિત સાક્ષાત પ્રકૃતિ છે અને ધર્મ તથા મોક્ષનું ફળ આપનારા ભગવાન શ્રીકૃષ્ણ પુરુષ છે. તે સમયે કંસથી પોતાના પુત્રની રક્ષા કરતા રહીને બુદ્ધિમાન વસુદેવે 4 ભુજાવાળા વિશાળ નેત્રવાળા શ્રીવત્સ ચિહ્નથી યુક્ત શંખ, ચક્ર, ગદા, પદ્મ ધારણ કરનારા જનાર્દનને યશોદાને આપીને તે કન્યાને લઈ લીધી. લોકરક્ષક તથા પોતાની ઈચ્છાથી શરીર ધારણ કરનારા વિષ્ણુને આપીને તેમણે નંદગોપને કહ્યું કે આની રક્ષા કરજો. અમિત તેજસ્વી ભગવાન શિવની કૃપાથી બલરામની સાથે તે વરદાયક પરમેશ્વર પૃથ્વીનો ભાર ઉતારવા માટે અવતીર્ણ થયા. જગતના ગુરુ શ્રીકૃષ્ણને પ્રદાન કરીને કહ્યું હતું કે આનાથી યાદવોનું સર્વ રીતે કલ્યાણ થશે. આ દેવકીનો તે જ પુત્ર છે જે આપણા સૌના કષ્ટોને દૂર કરશે. ત્યાર પછી વસુદેવે ઉગ્રસેનના પુત્ર કંસને સુંદર લક્ષણોવાળી તે ઉત્પન્ન થયેલી કન્યા વિશે જાણ કરી. હે કંસ, હે સુરત, આ દેવકીનો 8મો ગર્ભ જ તારું મૃત્યુ થશે એમાં સંદેહ નથી. આ પુરાતન વાણી છે. ત્યારે કંસે તેને મારી નાખવાનો આરંભ કર્યો, પરંતુ તેના હાથમાંથી છૂટી આકાશમાં જઈ તે અષ્ટભુજા દેવીએ મેઘ જેવી ગંભીર વાણીમાં કહ્યું કે હે કંસ, હવે તું પોતાના દેહની રક્ષા કર. કંસના સ્વરૂપમાં રહેનારા આ દેહની રક્ષા કર. તારું માયાવી મૃત્યુ આવી પહોંચ્યું છે. અરે મૂર્ખ, તે કેવા અપરાધ કરી નાખ્યા. તારો અંત કરનાર તો ઉત્પન્ન થઈ ચૂક્યો છે. તે કંસના ભયને કારણે દેવકીના 8મા ગર્ભને મારી નાખવાનો પ્રયત્ન કર્યો હતો, કેમ કે તેણે સ્મરણમાં રાખ્યું હતું કે જેનાથી તેનું મૃત્યુ નિર્ધારિત છે તે દેવકીનો 8મો પુત્ર છે. હે શ્રેષ્ઠ મુનિઓ, પ્રતિકાર કરવામાં કંસનો જે પણ પ્રયાસ હતો તે વ્યર્થ થઈ ગયો અને ભગવાન શ્રી હરિના પ્રભાવથી તે વાણી દ્વારા કંસ જડ કરી દેવામાં આવ્યો. અંતમાં અક્લિષ્ટ કર્મ કરનાર તે કૃષ્ણ કંસને પણ મારી નાખ્યો અને દેવતાઓ તથા બ્રાહ્મણોનો વધ કરનાર અન્યથા દુષ્ટોને પણ મારી નાખ્યા. તે કૃષ્ણના પ્રદ્યુમ્ન વગેરે અનેક પુત્રો જણાવાયા છે. તેઓ બધા જ યુદ્ધમાં પ્રવીણ હતા. કૃષ્ણના પુત્રો કૃષ્ણ જેવા જ હતા. શ્રી કૃષ્ણના બધા પુત્રોમાં ચારુદેશના વગેરે પુત્રો વિશિષ્ટ તથા બળવાન હતા. તે રૂકમણીના પુત્રો શત્રુઓનો વિનાશ કરનારા હતા. શ્રી કૃષ્ણની 16,100 પત્નીઓ હતી. તે બધી રૂકમણી તેમની જ્યેષ્ઠ પત્ની હતી. અક્લિષ્ટ કર્મ કરનાર શ્રી કૃષ્ણ તે
રૂકમણીની સાથે 12 વર્ષ સુધી ઉપવાસ કરતા રહીને માત્ર વાયુ ભક્ષણ કરી પુત્ર માટે ભગવાન શિવની ઉપાસના કરી હતી. પરિણામે શ્રીકૃષ્ણે શૂલ પાણી શિવની કૃપાથી ચારુદેશન, સુચારુ, ચારુવેશ, યશોધર, ચારુશ્રવા, ચારુયશ, પ્રદ્યુમ્ન તથા સામ આ પુત્રોને પ્રાપ્ત કર્યા હતા. રૂકમણીના તે વીર પુત્રોને તથા રૂકમણીને જોઈને બુદ્ધિમાન કૃષ્ણની પત્ની જાંબવતીએ કૃષ્ણને કહ્યું કે હે કમલનયન, આ પ્રસન્ન થઈ મને વિશિષ્ટ મહાન ગુણી તથા શિવજીને પ્રિય પુત્ર પ્રદાન કરો. ત્યાર પછી જાંબવતીનું વચન સાંભળીને અનિંદ્ય તથા તપોનિધિ જગન્નાથ શ્રીહરિએ તપ કરવાનો આરંભ કર્યો. શંખચક્ર ગદા ધારણ કરનાર તે જનાર્દન નારાયણ શ્રીકૃષ્ણે મુનિ વ્યાઘ્રપદના શ્રેષ્ઠ આશ્રમમાં જઈને તે અંગીરા ગોત્રના ઋષિને જોઈ તેમને પ્રણામ કરી તેમની આજ્ઞાથી દિવ્ય પાશુપાત યોગ પ્રાપ્ત કર્યો. દાઢી તથા મસ્તક મુંડાવી શરીર પર ઘી ચોપડીને તથા મોજની મેખલા ધારણ કરીને વ્રતમાં દીક્ષિત થઈ પરમ તપ ભગવાન શ્રીકૃષ્ણ તપસ્યા કરવા લાગ્યા. તેમણે 2 હાથ ઊંચા કરી આશ્રય રહી થઈ તથા પગના અંગૂઠાના અગ્રભાગ પર સ્થિત થઈને ક્રમશઃ ફળ, જળ અને વાયુનો આહાર ગ્રહણ કરતા કરતા 3 ઋતુઓ સુધી તપસ્યા કરી. તેમની તપસ્યાથી સંતુષ્ટ થઈ ભગવાન રુદ્રે મહાત્મા કૃષ્ણને અનેક વરદાન આપ્યા તથા જાંબવતીથી સાંબ નામનો પુત્ર પ્રાપ્ત થવાનું વરદાન માગ્યું. ત્યારે શ્રીકૃષ્ણની પત્ની જાંબવતી પુત્ર સામને પ્રાપ્ત કરીને પરમ હર્ષિત થયા, જેમ આદિત્યને પ્રાપ્ત કરીને હર્ષિત થયા હતા. હે મુનિ શ્રેષ્ઠો, તે શ્રીકૃષ્ણે બુદ્ધિમાન રુદ્રના શાપના કારણે બાણાસુરની 1000 ભુજાઓ છેદી નાખી. ત્યાર પછી બલરામને સહાયક બનાવી તેમને યુદ્ધક્ષેત્રમાં લીલાપૂર્વક અનેક દૈત્યો તથા દુષ્ટ રાજાઓનો વધ કર્યો. યજ્ઞ વરાહથી ઉત્પન્ન દૈત્ય શ્રેષ્ઠ નરકાસુરનો વધ કરીને અતુલનીય પરાક્રમવાળા તથા મહાબળી તે શ્રીકૃષ્ણે ઉધ્વચક્રવાળા વાયુદેવ તથા બ્રહ્માપુત્ર મહાત્મા નારદના વરદાનથી પોતાના ઉપભોગ માટે 16,100 કન્યાઓને ગ્રહણ કરી હતી. તેમણે વિપ્રોના શાપના લીધે પોતાના કુળનો સંહાર કરી નાખ્યો અને કુળનો નાશ કરીને એ અચ્યુત પ્રભાસક્ષેત્રમાં રહેવા લાગ્યા. ત્યાર પછી વૃદ્ધાવસ્થાના કષ્ટને હરનારા તે શ્રીકૃષ્ણનો દ્વારકામાં રહેતા અધિક સમય વ્યતીત થયો. તેમણે દ્વારકાની પાસે પિંડારક ક્ષેત્રમાં નિવાસ કરનારા વિશ્વામિત્ર, કણ્વ, નારદ તથા દુર્વાસાના શાપ તથા વચનની રક્ષા કરી. વ્યાસ દ્વારા બનાવેલા જરાકાશ મીશે પોતાના માનવ શરીરનો પરિત્યાગ કરી તે વ્યાઘ પર કૃપા કરીને શ્રીકૃષ્ણ પોતાના ધામ ચાલ્યા ગયા. અષ્ટાવક્ર મુનિના શાપથી બુદ્ધિમાન શ્રીકૃષ્ણ બધી જ પત્નીઓ તેમની માયાના પ્રભાવથી ચોરો દ્વારા હરી લેવામાં આવી. બલરામ પણ પોતાના શરીરનો ત્યાગ કરી શેષનાગનું રૂપ ધારણ કરી પોતાના લોકમાં ચાલ્યા ગયા. તે શ્રીકૃષ્ણની રૂકમણી વગેરે પ્રમુખ કલ્યાણમયી બધી પટરાણીઓ અક્લિષ્ટ કર્મવાળા શ્રીકૃષ્ણની સાથે અગ્નિમાં પ્રવિષ્ટ થઈ ગઈ. હે વિપ્રો, દેવી રેવતી પણ બુદ્ધિમાન બલભદ્રજીની સાથે અગ્નિમાં પ્રવેશ કરી પોતાના પતિના માર્ગનું અનુગમન કર્યું. ત્યાર પછી મહાશક્તિશાળી તથા ઉત્તમ વ્રતી તે અર્જુને કૃષ્ણ, બલરામ અને અન્ય વૃષવંશીઓનું અર્ધદૈહિક કૃત્ય કરીને દ્રવ્યોના અભાવના કારણે કંદ, મૂળ, ફળો દ્વારા તર્પણ કાર્ય કર્યું. ત્યાર પછી તે અર્જુન પોતાના ભાઈઓની સાથે સ્વયં સ્વર્ગલોકમાં ચાલ્યા ગયા. આ પ્રમાણે મેં અક્લિષ્ટ કર્મવાળા મહાત્મા શ્રીકૃષ્ણના પ્રભાવ તથા પોતાની ઈચ્છાથી તેમના તિરોધાનનું વર્ણન સંક્ષેપમાં કરી દીધું. હે દ્વિજો, જે મનુષ્ય સોમવંશના રાજાઓના ચરિત્રને વાંચે અથવા સાંભળે છે અથવા બ્રાહ્મણોને સંભળાવે છે તે વિષ્ણુલોકને પામે છે, તેમાં સંદેહ નથી. ત્યાર પછી આવે છે 70મો અધ્યાય, માહેશ્વરીથી થનારી આદિસૃષ્ટિનું સ્વરૂપ, નવધિ સર્ગનું વર્ણન અને પ્રાજાપત્ય સર્ગનું નિરૂપણ તથા ભગવતી સતીના દેહથી અનેક દેવીઓનો પ્રાદુર્ભાવ. ઋષિઓ બોલ્યા કે હે સૂતજી, હે સુવ્રત, તમે આદિસૃષ્ટિનો માત્ર પરિચય આપ્યો પરંતુ તેનો વિસ્તાર ન કર્યો. હવે તમે તેના વિસ્તારથી જણાવવાની કૃપા કરો. સૂતજી બોલ્યા કે હે મુનીશ્વરો, પરમાત્મા દેવ, મહેશ્વર, મહાદેવ પ્રકૃતિ તથા પુરુષથી પર છે. તે જ ઈશ્વરથી પરમ કારણ સ્વરૂપ અવ્યક્ત ઉત્પન્ન થયું, જેને તત્વચિંતકો પ્રધાન તથા પ્રકૃતિ કહે છે. એ ગંધ, વર્ણ, રસહીન, શબ્દ, સ્પર્શથી રહિત, અજર, સ્થિર, અવિનાશી, શાશ્વત, પોતાના આત્મામાં સ્થિત, જગતની ઉત્પત્તિનો સ્ત્રોત, મહાભૂત, સનાતન, પરબ્રહ્મ, બધા પ્રાણીઓનો વિગ્રહ, શરીર ઈશ્વરની આજ્ઞાથી પ્રેરિત, આદિ અંતથી રહિત, અજન્મા, સૂક્ષ્મ, 3 ગુણોથી યુક્ત, ઉત્પત્તિનો સ્ત્રોત અને અવ્યય છે. સર્ગના આદિકાળમાં અવ્યક્ત તથા અવિજ્ઞેય એ બ્રહ્મરૂપ જ હતું. તે સમયે તમોમય અવિભાગ રહેવાથી તથા ગુણો સંભાવમાં રહેવાથી શિવની ઈચ્છાથી આ અવ્યક્તના સ્વરૂપથી આ સંપૂર્ણ જગત વ્યાપ્ત હતું. સૃષ્ટિકાળમાં ક્ષેત્રજ્ઞ પુરુષ દ્વારા અધિષ્ઠિત પ્રધાનના ગુણભાવથી પ્રેરિત થતું રહીને મહત્તત્વ ઉત્પન્ન થયું. પહેલાં આ જગત સૂક્ષ્મ તથા મહાન અવ્યક્તથી આચ્છાદિત હતું. ત્યાર પછી સત્તા માત્રનું પ્રકાશક સત્વગુણ પ્રધાન મહત્તત્વ પ્રગટ થયું. મહત્તત્વને મનરૂપે જાણવું જોઈએ એ સૃષ્ટિનું કારણ કહેવાયું છે. લિંગ માત્ર આ મહત્તત્વ જીવોથી અધિષ્ઠિત થઈને ઉત્પન્ન થયું છે.